મનમાં જુદા જુદા વિચારો ચાલતા હોય, મનમાં વિક્ષેપ નડતો જ હોય, તો મન પ્રભુમાં ક્યારે પરોવાશે? લૌકિકમાં કોઈ બી ઘટના થઈ હોય, 5-15 દિવસ, મહિનો 2 મહિના મન ન લાગે જુદી વસ્તુ છે. 6 મહિના થયા, 12 મહિના થયા, મન પ્રભુમાં લાગતું જ નથી, તો એ સેવા કરવાનો કઈ અર્થ નથી. એ સેવા તમે ખાલી ક્રિયા કરો છો, એ સેવા ફલરૂપાની થાય. સેવાનો પ્રકાર આગળ આપણે જોયો, નિરુદ્ધે નૈવ ચેતસા, નિરુદ્ધ યુક્ત ચિત્તથી પ્રભુની સેવા કરો. ચેતસ્ત પ્રવણમ સેવા, મન પ્રભુમાં પરોવાઈ જાય એનું જ નામ સેવા છે. તો જ સેવા તમને ફલાત્મક થશે. અને મન પ્રભુમાં લાગશે જ નહીં તો એ સેવા ખાલી ક્રિયાત્મક રહેશે. તમે ખાલી વેટ કરો છો, એ સેવાથી પ્રભુની લીલાઓનો કઈ અનુભવ નહીં થાય. બીજો પ્રકાર બતાવ્યો શારીરિક અસ્વસ્થતા. આપણા શરીરમાં કોઈ આપણા સ્વાસ્થ્યને કારણે કોઈ તકલીફ રહેતી હોય ને આપણા દ્વારા આપણા પ્રભુને જો નિરંતર પરિશ્રમ પડતો હોય, તો એવી પરિસ્થિતિમાં સેવા કરવાનો હકાગ્રહ કે દુરાગ્રહ નહીં રાખે. હાથ ધ્રુજતા હોય, આંખે બરાબર દેખાય નહીં, પ્રભુને ઘડી ઘડી ભોકો લાગી જાય, ઠાકોરજી ખેલી જાય, તો એનાથી પ્રભુને પરિશ્રમ થશે. સેવા આપણે આપણા સ્વાર્થ માટે નથી કરતા, સિવાય પ્રભુના સુખ માટે કરીએ છીએ, પ્રભુની પ્રસન્નતા માટે કરીએ છીએ, એટલા માટે સેવા કહેવાય છે. મર્યાદા માર્ગમાં પૂજા અને પુષ્ટિ માર્ગમાં સેવા બંનેમાં ભેદ છે. પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે. સેવા એ સ્નેહ પ્રધાન અને ભાવ પ્રધાન છે. મર્યાદા માર્ગમાં મૂર્તિની પૂજા થાય છે. મંત્રોના આવાહનથી મૂર્તિમાં ભગવાનના સ્વરૂપનું આવાહન થાય છે. જો લગ્ન હોય, યજ્ઞ, કર્મ કઈ વૈદિક હોય, તો સોપારીમાં ગણપતિ આદિ દેવતાઓનું આવાહન થાય છે. પૂજા સમાપ્ત થયા પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવોનું વિસર્જન થઈ જાય છે. પછી એમાં ભગવત ભાવ સ્થિત રહેતો નથી, એટલા માટે મૂર્તિ શબ્દનો પ્રયોગ થાય છે. મૂર્તિ એ જડતાનું સૂચક છે. ત્યારે આપણે ત્યાં મૂર્તિ નહીં, ઠાકોરજીનું સ્વરૂપ કહીએ છીએ. ઘણા વૈષ્ણવ પૂછે કે ઠાકોરજીને પુષ્ટાવા જરૂરી છે, પુષ્ટાવા વગર સેવા ન થાય. પુષ્ટિકરણ એ પુરુષોત્તમ આવિર્ભાવનો પ્રકાર છે. ભગવાન રસો વૈશ્ય છે. હમણાં જ આપણે ભાવ ભાવનાની જે ચર્ચા કરી, તમને કોઈ પૂછે કે ભગવાન કેવા, તમે શું કહેશો? મહાપ્રભુજી સમજાવે છે, ભગવાન ભક્ત ભાવાત્મક છે. કોઈ તમને પૂછે કે પાણીનો આકાર કેવો, તો શું કહેશો? જે પાત્રમાં પાણી ભરીએ પાત્ર પ્રમાણે પાણી આકાર ગ્રહણ કરી દેશે. કોઈ તમને પૂછે ચાસણીનો આકાર કેવો હોય, જે બીબામાં ચાસણી ઢાળીએ બીબા પ્રમાણે ચાસણી એનો આકાર ઢાળી લેશે. એમ ભગવાન કેવા કે છે, ભગવાન ભક્ત ભાવાત્મક છે. ભક્તના હૃદયનો જેવો ભાવ હોય એ ભાવ પ્રમાણે ભગવાન સાકારિત થઈને પોતાની લીલાઓનો અનુભવ કરાવે છે. ભગવાન રસરૂપ છે, રસો વૈશ્ય છે. જેવા ભાવથી પ્રભુની સેવા કરશું, ભગવાનમાં જેવો ભાવ હશે એવા ભાવથી પ્રભુ સ્વરૂપનો અનુભવ આપણને કરાવશે. અને ગોસ્વામીજી માનસમાં આ વાત કહે છે, જાકી હતી ભાવના જૈસી હરિ મૂરત તીન દેખી તૈસી. જેને પ્રભુના સ્વરૂપમાં જેવો ભાવ હતો એવા દર્શન પ્રભુમાં એને થયા છે. 10મા સ્કંદમાં મથુરા ગમન લીલામાં 10 રસનો અનુભવ ભગવાન કરાવે છે. કંસે કૃષ્ણને બલરામને મારવા માટે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું, અને ધનુર્યજ્ઞના રંગમંડપમાં કૃષ્ણને બલરામને બોલાવવામાં આવ્યા, અને સામેથી ચાલીને આવી રહ્યા હતા. ત્યારે જુદા જુદા લોકોને ભગવાનમાં જુદા જુદા સ્વરૂપનો અનુભવ થયો. ચાણોર, મુષ્ટિક, સલ, તોસલ બધા મોટા મલ્લ હતા, પહેલવાન હતા. એને ભગવાન મહામલ્લ જેવા લાગ્યા. બુદ્ધિશાળીઓને ભગવાન પરમ વિદ્વાન જેવા લાગ્યા. મૂર્ખાઓને ભગવાન એકદમ બિહામણા લાગ્યા. ત્યાં બેસેલા બીજા રાજાઓને ભગવાન ચક્રવર્તી સમ્રાટ જેવા લાગ્યા. વસુદેવ અને દેવકી જ હતા, એમને એવું લાગ્યું કે જાણે પોતાનું બાળક સામેથી ચાલીને આવી રહ્યું હોય. ગોવાળિયાઓને ભગવાન પોતાના મિત્ર જેવા લાગ્યા. કંસને અનુભવ થયો કે જાણે સામેથીનો કાળ ચાલીને આવી રહ્યો હોય.
જેનો જેવો ભાવ હતો એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો એને અનુભવ થયો છે. આપણે પણ પુષ્ટિ માર્ગમાં જુદા જુદા ભાવથી પ્રભુની સેવા કરીએ છીએ. માધુર્ય ભાવથી, સાખ્ય ભાવથી, વાત્સલ્ય ભાવથી અને દાસ ભાવથી. નંદરાયજી યશોદાજીને ભગવાનમાં વાત્સલ્ય ભાવ હતો તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એક બાળક બની ગયા અને બાલ લીલાઓનું સુખ નંદરાયજી યશોદાજીને આપ્યું છે. ગોવાળિયાઓને ભગવાનમાં સાખ્ય ભાવ હતો તો ભગવાન એમની સાથે ખેલ્યા છે, એમની સાથે ભગવાન અરોગ્યા છે. આ ગોવાળિયાઓને ક્યારે એવું લાગ્યું નથી કે કૃષ્ણ અમારા કરતા જુદો છે કે અમારો ભગવાન છે. કૃષ્ણ તો અમારો પોતાનો છે, અમારા માનો એક છે. એટલી આત્મીયતા ભગવાન એમને આપી. ગોપીજનોને માધુર્ય ભાવ હતો, કાંત ભાવ હતો તો ભગવાને સૌંદર્યની પરાકાષ્ઠારૂપ અનેક લીલાઓ કરી. કોઈ પણ સાધન કે પરિશ્રમ કરાવ્યા વગર પરમાનંદનું દાન એમને કર્યું છે. પણ એક વસ્તુ વૈષ્ણવ યાદ રાખવાની કે આપણે કોઈ પણ ભાવથી પ્રભુની સેવા કરીએ પણ બધા ભાવનો પાયો એ દાસ ભાવ છે. એ વૈષ્ણવે ક્યારેય ભૂલવું ના જોઈએ. છેવટે દાસ ભાવમાં જ આપણી સ્થિરતા આવે છે. સાખ્ય ભાવથી પ્રભુની સાથે ખેલો. હમણાં જ ખેલના દિવસો પૂરા થયા. મહાસુદ પાંચમ વસંત પંચમી થી ફાગણ વદ એકમ ડોલ સુધી આપણે ત્યાં 40 દિવસ સાખ્ય ભક્તિના પ્રભુ સાથે ખેલવાના આપણને મળે છે. જો સામાન્ય રીતે દર્શનનો ક્રમ એવો છે કે પ્રભુના દર્શન કરીએ ત્યારે સૌથી પહેલા ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ પ્રાપ્ત કરી ધીરે ધીરે મુખારવિંદ સુધી દર્શન થાય છે. સીધે સીધા મુખારવિંદની ઝાંકી ન થાય. હવે પ્રભુના ચરણારવિંદના દર્શન થતા દાસ ભાવ હૃદયમાં આવી જાય તો સેવક કે દાસને અધિકાર નથી કે પ્રભુની સાથે ખેલી શકે. એટલા માટે જ ખેલના દિવસોમાં પ્રભુના ચરણો ઉપર સફેદ વસ્ત્ર ઢંકાઈ જાય છે. ચરણારવિંદના દર્શન ન થતા જીવ પ્રભુને વિનંતી કરી અને સાખ્ય માંગે છે અને સાખ્ય ભાવ પ્રાપ્ત થાય ત્યારે પ્રભુને આપણે ખેલાવીએ છીએ. પણ જેવો પ્રભુની સાથે ખેલ સંપન્ન થઈ જાય તરત જ એ વસ્ત્ર પાછું ઉઠાવી લેવાય છે. પાછો જીવ પોતાની દાસ ભાવની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો જ પ્રભુના શ્રમ સુખ કે અપરાધનો વિચાર કરી અને એનાથી આપણે બચી શકીએ. બધા ભાવનો પાયો એ દાસ ભાવ છે. વૈષ્ણવ ક્યારે ભૂલવું ના જોઈએ. એટલા માટે સેવા એ પ્રભુના સુખ માટે છે. દાસ ભાવથી પ્રભુને આપણે પ્રસન્ન કરીએ છીએ. આપણા સ્વાર્થ માટે પ્રભુની સેવા નથી કરતા. એટલે આપણી કોઈ શારીરિક અસ્વસ્થતાના કારણે આપણી સેવાથી પ્રભુને પરિશ્રમ થતો હોય તો પણ એવી સેવા કરવાનો દુરાગ્રહ ન રાખો. એમાં પ્રભુને સુખ નહીં થાય, પરિશ્રમ થશે. ત્રીજો પ્રકાર પ્રતિબંધ. ઘરના દરેક સભ્યોના મનમાં સમાન ભાવ નથી હોતો. દરેકના ભાવ જુદા જુદા. કોઈને અભાવ પણ હોય. કોઈ એક વ્યક્તિને ઘરમાં પ્રભુની સેવા કરવાનો મનોરથ હોય, ઘરનો કોઈ એવો વડીલ વ્યક્તિ જેના મનમાં ભાવ નથી અને એના દ્વારા નિરંતર આપણા સેવ્ય સ્વરૂપનું અપમાન કે અનાદર થાય તો મનમાં ઉદ્વેગ થશે અને મન પ્રભુથી વિચલિત થશે અને પ્રભુને પણ પરિશ્રમ થશે. એવી પરિસ્થિતિમાં પણ સેવા કરવાનો દુરાગ્રહ નહીં રાખો. તમારામાં સામર્થ્ય હોય તો જુદા રહીને સેવા કરો, નહીં તો પછી એ જ ઘરમાં સાથે મળીને રહેવું હોય તો પછી પ્રભુનો અપમાન કે અનાદર થાય એ યોગ્ય નથી. તો સેવા ન કરો અને નામ સ્મરણ, નામ સેવાદીનો પ્રકાર રાખો. બધાના ભાવ જુદા જુદા હોય છે. એટલા માટે વૈષ્ણવે સેવાનો પ્રકાર એવો રાખવો જોઈએ કે આપણી સેવા દ્વારા આપણા ઘરના બીજા બધા સભ્યોને પણ સેવામાં પરાયણ થવાનું મન થાય. તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હશો અને તમારી સેવા જોઈને તમારા પરિવારના બીજા સભ્યોને પણ સેવામાં હાથ પવિત્ર કરવાની ઈચ્છા થાય ત્યારે સમજવાનું કે તમારી સેવા સાચી સેવા છે. સેવામાં કોઈ પ્રકારની જડતા શ્રી મહાપ્રભુજી નથી બતાવી. ઘણા વૈષ્ણવ આમ જડતા રાખીને સેવા કરે અને એના કારણે પરિવારમાં ક્લેશ થાય, કલહ થાય તો પછી તમારું મન પ્રભુમાં ક્યાં લાગશે? અમદાવાદની બનેલી ઘટના કહું. અમારો એક વૈષ્ણવ પરિવાર, બેને સેવાનો એવો ક્રમ બનાવી લીધો કે ઘરમાં પરિવારના બીજા સભ્યોની નિરંતર ઉપેક્ષા થાય. તો સવારે વહેલા સેવા કરવા બેસી જાય. સવારે એમના પતિ જાગે
કે ભાઈ ચા પીવી છે તો આ ખાંડ અને ચા ને બધું ત્યાં ચૂલા પાસે છે, હાથે બનાવીને પી લો. પેલો બિચારો પી લે. ઓફિસે જવાનો ટાઈમ થાય, ટિફિન રસોઈ રાંધીને મૂકી છે, હાથે ભરી લો ટિફિન. બાળકોને નિશાળ જવાનો સમય થાય, એમની ઉપેક્ષા થાય. 2-3 વર્ષ તો પેલા એ સહન કર્યું, પણ પછી પુરુષની પ્રકૃતિ છે, પોઝેસિવ નેચર હોય, સહન ન થયું. એકવાર ક્રોધનો આવેશ આવી ગયો ત્યારે 3જે માળ રહેતા હતા ઠાકોરજીના ચિત્રજી જાપીજી બધો ઉપાડીને બારીમાંથી બહાર કાઢ્યો. જો પ્રભુને કેટલો પરિશ્રમ કર્યો. પછી એને પશ્ચાતાપ પણ થયો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પછી એ બંને પતિ પત્ની મારી પાસે આવ્યા ત્યારે એમને સમજાવ્યું કે બેન, સેવા આપણો દાસ ધર્મ છે, પણ પ્રકાર થોડો બદલી નાખો. જે પરિવારમાં તમે રહો છો એ બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે, એમાં લૌકિક ભાવ શા માટે રાખો છો? બધા વ્રજ ભક્તો છે, તમારા આત્મ સંબંધીઓ છે, એમના સુખનો પણ વિચાર કરો. એમને સાચવીને પછી ઠાકોરજીની સેવાનો એવો ક્રમ બનાવો તો કોઈ તમને નડતરરૂપ નહીં થાય. અને એ બેન પણ સમજી ગયા, એમને અનુભવ થયો, સમજી ગયા. એવો સુંદર ક્રમ પછી ઠાકોરજી ઘરના બધાના સભ્યોને સાચવી લે અને પછી ભાવથી ઠાકોરજીની સેવા કરે. આજે આખો પરિવાર સાથે મળીને ઠાકોરજીની સેવા કરી રહ્યો છે. હું બહેનોને ખાસ આગ્રહ કરું, જડતા નહીં રાખો. સેવાનો ક્રમ એવો સુંદર બનાવો અને તમારી સેવા દ્વારા તમારા પરિવારના બીજા સભ્યોને સાથે જોડાવાનું મન થાય ત્યારે સમજો કે પ્રભુ પ્રસન્ન થયા છે, તમારી સેવા સાચી સેવા છે. પ્રતિબંધ જો લૌકિકમાં નડતા હશે તો મન પ્રભુમાં નહીં લાગે, એવી પરિસ્થિતિમાં દુરાગ્રહી રાખો. ચોથો પ્રકાર અત્યાગ્રહ પ્રવેશ, જે આજના સમયમાં વિશેષ રૂપે દેખાય છે. કોઈને ભોગનો આગ્રહ, કોઈને નેગનો આગ્રહ, કોઈને સાહિત્યનો આગ્રહ, કોઈને કુવાના જલના જારીજીનો આગ્રહ. કુવાનું જળ હોય તો જારીજી ભરું, નહીં તો નહીં ભરું. ત્યાં બીજી બધી વસ્તુનો આગ્રહ વધી જાય, ત્યાં ભગવદ આગ્રહ ગૌણ થઈ જાય છે. જો સેવા એ સિદ્ધાંત છે અને આચાર વિચાર અપરસ મેંડ આ દરેક વસ્તુ સેવામાં સહાયક સાધન છે. આપણે લોકો સાધનને સિદ્ધાંત બનાવીને બેસી ગયા અને સેવાને ગૌણ બનાવી દીધી. એટલા માટે જ આ બધા લફડા પ્રયત્ન શરૂ થઈ ગયા, જડતા આવી ગઈ. આજે આપણે જેને મેંડ મરજાદ આચાર વિચાર કહીએ છીએ એ કેવલ પુષ્ટિ માર્ગનો વિષય નથી. 500 વર્ષ પહેલા સામાન્ય જીવન પદ્ધતિ હતી. બધા લોકો એ જ રીતે વ્યવહાર કરતા હતા. ઘરમાં ટોયલેટ બાથરૂમ નહીં હતા. જંગલમાં શૌચ આદિ ક્રિયા કરી, જળાશયમાં સ્નાન કરી, પવિત્ર થઈને જલ ભરીને ઘરે લાવતા હતા. બધા માટે એક જ પદ્ધતિ હતી. ખાલી વૈષ્ણવ માટે અને બીજા માટે જુદી એવું નહીં. શ્રી મહાપ્રભુજીએ સર્વ સામાન્ય જીવન પદ્ધતિને સ્વીકારી છે. સમય સમય પર સાધનોમાં પરિવર્તન આવતું ગયું, વ્યવસ્થાઓ વધતી ગઈ. આપણી જળવાદી પ્રવૃત્તિને કારણે ઘણી બધી વસ્તુઓ આપણે નહીં સ્વીકારી. પરિવારમાં બીજા બધા સભ્યો હોય, એમને કોઈ વસ્તુ ગમતી હોય, એ પરિણામે પરિવારમાં કલહ શરૂ થયા. આ બધા સાધનો છે. સમય સમય પર વ્યવસ્થા અને સાધનો તો બદલાતા જ રહે છે અને એનો આપણે સ્વીકાર કરવો જ પડે. પહેલાના સમયમાં ગેસ, પ્રાઇમસ એ બધું હતું નહીં. લોકો ઘરમાં લાકડાના ચૂલા પેટાવીને રસોઈ કરતા. હવે એ જડવા તમે આજે પણ જો પકડી રાખો તો તમે કેવી રીતે જીવી શકો? મારા મુંબઈ જેવા શહેરમાં તો સોસાયટીમાં કોલસાની સગડી પણ તમે ના પેટાવી શકો. કોઈને ખબર પડે ને કમ્પ્લેન કરે તો આવી બને તમારું. ત્યાં તમે જડવાદ રાખો કે હું ઠાકોરજીને સકડી ધરું તો ચૂલા પર રસોઈ કરીને ધરું તો પછી ઠાકોરજીને વંચિત રહેવું પડે અથવા તમારે સેવાથી વંચિત રહેવું પડે. પહેલાના સમયમાં જળાશયમાંથી જળ ભરીને લાવતા. આજકાલ શહેરોમાં જુઓ તો કુવો કે બોરિંગની પણ વ્યવસ્થા નથી. મુંબઈ જેવા શહેરોમાં કોઈક સોસાયટીમાં બોરિંગ છે. હવે તો મ્યુનિસિપાલિટી પરમિશન આપતી જ નથી. કુવા તો બધા લગભગ બંધ થઈ ગયા, કારણ કે ગટરની ડ્રેનેજ લાઈન આવવાથી કુવામાં બધા ગટરના પાણી ભેગા થઈ ગયા. મેં એવા પણ જળવાદી લોકોને જોયા છે કે કુવામાં દુર્ગંધ મારતું ગટરનું પાણી, એનાથી ઠાકોરજીને જારીજી ભરે. પોતાના બાળકોને નળનું ચોખ્ખું પાણી પીવડાવે. એમાંથી એક ગ્લાસ તમે પીને તો જુઓ. પોતાને નહીં ચાલે પણ ઠાકોરજી માટે જડતા રાખીનો શું અર્થ છે? પહેલાના સમયમાં આ નળ કે બોરિંગ કે પાઇપલાઇનોની વ્યવસ્થા નહીં હતી, એટલા માટે એનું સ્વીકાર્યું નહોતું. વ્યવસ્થાઓ બધી અત્યારે આવી છે.
તો એનો સ્વીકાર ચોક્કસ કરવો જોઈએ. અહીંયા વિષય ભાવનો છે. જ્યાં સુધી તમારા મનમાં એવી શંકા રહેશે કે આ જારીજીમાં હું કુવાનું જળ કે નળનું જળ ભરું છું, ત્યાં સુધી ઠાકોરજી જળને અંગીકાર કરતા જ નથી. આપણે જારીજીમાં શું ભરીએ છીએ? યમુના જળ. એટલા માટે છે લોટીજી પધરાવીએ છીએ. જે ઘરમાં તમારી સામાન્ય વ્યવસ્થા હોય એમાંથી પવિત્રતા પૂર્વક ઠાકોરજીના જળની એક હાંડી જુદી ભરો. લોટીજીને ખોલીને એમાંથી 2 ટીપા યમુના જળના પધરાવો અને યમુનાજીના ભાવથી ઠાકોરજીને ધરો તો ચોક્કસ ઠાકોરજીએ જારીજીનો અંગીકાર કરશે. જ્યાં સુધી મનમાં ચાલતો હશે કે કુવાનું જળ છે કે નળનું જળ છે તો ઠાકોરજીને અંગીકાર કરશે નહીં. ત્યાં ભગવદ આગ્રહ ગૌણ બની જાય છે અને અત્યાગ્રહ વધે છે. એ પણ ભગવત સેવામાં બાધક છે. સેવા એ સિદ્ધાંત છે અને આ બધા સેવાના સહાયક સાધનો છે. સાધનોમાં પરિવર્તન આવે, સિદ્ધાંતમાં પરિવર્તન ના આવે. એ વૈષ્ણવે ખાસ વિવેક રાખવો જોઈએ. 5મો પ્રકાર પર પીડાવી સંબંધ. સેવા એ આપણો ને આપણા પ્રભુનો દાસ ભાવનો સ્નેહનો સંબંધ છે. આપણા શરીરથી જેટલી થાય એટલી સેવા કરવાનો આગ્રહ રાખવો. આપણે સેવાનો બહુ વિસ્તાર ક્રમ વધારી દઈએ, આપણાથી ન થાય અને પરિવારના બીજા સભ્યોને પછી આપણા બળપૂર્વક હુકમ કરીએ તમે અહીંયા પોતનું કરી દો, આ વાસણમાં જેવું એમની ઈચ્છા ન હોય પરાણે કરવું પડે, એમના માટે તો બેઠક થઈ. તમારી સેવા દ્વારા બીજા કોઈને પીડા થાય તો એવી સેવા ઠાકોરજી સ્વીકાર નહીં કરે. શ્રી ગુસાઈજી ત્યાં સુધી ટીકામાં આજ્ઞા કરે છે તમારા જે પેડ સર્વેન્ટ છે, પગારદાર નોકરો છે, એને પણ તમારી સેવા ભારરૂપ નહીં લાગવી જોઈએ. સત આપણાથી થાય એટલો સેવાનો ક્રમ રાખો. તો 5 પ્રતિબંધ શ્રી મહાપ્રભુજી બતાવે છે જે ભગવત સેવામાં રહેવાથી સેવા ફળ દશામાં નહીં પહોંચે. કે વૈષ્ણવે આ પ્રતિબંધોનો વિચાર કરી અને સાવધાનતા પૂર્વક ઠાકોરજીની સેવા કરવી જોઈએ. આગળ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે પ્રભુની સેવા શ્રદ્ધાપૂર્વક કરો, ભાવપૂર્વક કરો. શ્રદ્ધા એ ભક્તિ માર્ગનું પહેલું પગથિયું છે. શ્રદ્ધાથી જ વિશ્વાસ આવે છે અને શ્રદ્ધાથી જ ભાવનું વર્ધન થાય છે. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. ભગવાનના સ્વરૂપ અને ભગવાનની લીલાઓમાં ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં સૌથી મોટામાં મોટો બાધક છે. અવિશ્વાસ ખાલી અભાવને જ પોષે છે અને અભાવ આપણને પ્રભુથી દૂર કરી દેશે. શ્રી મહાપ્રભુજી દ્રષ્ટાંત આપીને સમજાવે છે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાત્રકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. પહેલું ઉદાહરણ આપ્યું બ્રહ્માસ્ત્રનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. હનુમાનજી રામચંદ્રજીના દૂત બની ઓળખાણ માટે રામચંદ્રજીની મુદ્રિકા લઈ સીતાજીને શોધવા માટે લંકા પહોંચ્યા. ખબર પડી કે અશોક વાટિકામાં છે. દર્શન કરી મુદ્રિકા આપી હું રામનો સેવક છું પરિચય આપ્યો, વાર્તાલાપ થયો. પછી હનુમાનજીને ભૂખ લાગી હતી. અશોક વાટિકાના વૃક્ષોના ફળો બધા ખાધા પણ સાથે વૃક્ષોને સમૂળ નષ્ટ કરવા લાગ્યા. રાવણને ખબર પડી કોઈ શક્તિશાળી વાનર ઘૂસી ગયો છે અને આખી અશોક વાટિકા ઉજાડી નાખી. ત્યારે એકથી એક શક્તિશાળી રાક્ષસોને હનુમાનજીને પકડવા કે મારવાનો આદેશ આપ્યો. હનુમાનજી બધા રાક્ષસોને માર્યા, કોઈનાથી પકડાયા નહીં. ત્યારે છેવટે પેલો મેઘનાદ આવ્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો તાતણો માત્ર, પણ એમાં 12 સૂર્ય જેટલું તેજ હોય. જેમાં એક સૂર્યનું પ્રચંડ તેજ, બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ અને અમોઘ અસ્ત્ર કહેવાય. જેમ આજકાલ પેલી ગાઈડેડ મિસાઇલ હોય ને, પિન પોઈન્ટ પર જઈને એટેક કરે, એમ બ્રહ્માસ્ત્ર અમોઘ અસ્ત્ર ક્યારે પણ નિષ્ફળ ન જાય. અને હનુમાનજી એનાથી બંધાઈ ગયા. પકડીને રાવણના દરબારમાં લાવ્યા અને એમને જોઈને રાવણને અવિશ્વાસ આવ્યો કે આટલા શક્તિશાળી વાનરને આ સૂતરના દોરાથી બાંધ્યો અને તો લોખંડની સાંકળોથી બાંધવો જોઈએ. જેવો અવિશ્વાસ થયો એવા બ્રહ્માસ્ત્રના બધા બંધનો તૂટી ગયા.
અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય છે, શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પછી એમને લોખંડની સાંકળોથી બાંધ્યા. સાંકળોની શું હિસાબ? બધા બંધનો તોડી લંકાનું દહન કરીને નીકળી ગયા. બીજું ઉદાહરણ શ્રી મહાપ્રભુજી ચાતક પક્ષીનું આપે છે. ચાતક પક્ષી માટે સ્વાતિ નક્ષત્રમાં જલ્દી બૂંદો એ અમૃત સમાન છે. જીવનભર એનું તરસ छिपाવનારું અમૃત બની જાય છે. ચાતકને ગમે એટલી તરસ લાગી હોય, સામે મીઠા પાણીના વિશાળ સરોવર હોય તો પણ એક ટીપું જલનું એ ગ્રહણ કરતું નથી. એ તો સ્વાતિ નક્ષત્રની રાહ જોઈને બેસે છે અને એનો એટલો પ્રબળ વિશ્વાસ છે. એટલા માટે સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે અચોક મેઘની વૃષ્ટિ થાય છે અને એ પાણી પી અને ચાતક પોતાની તરસ छिपाવે છે. વૈષ્ણવોએ ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ પ્રભુના સ્વરૂપમાં રાખવો જોઈએ. અવિશ્વાસ એ ભક્તિ માર્ગમાં બાધક છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ આજ્ઞા કરે છે, શ્રદ્ધા મયોયમ પુરુષ યોય શ્રદ્ધસ્ય એવસ. મનુષ્ય શ્રદ્ધાવાન છે અને શ્રદ્ધાથી જ દરેક કાર્ય એના સંપન્ન થાય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન અર્થમાં આપનું યાદ. જ્ઞાન પણ શ્રદ્ધાથી મળે છે. જે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું હોય અથવા ગુરુના સ્વરૂપમાં જો અવિશ્વાસ હોય તો ક્યારે પણ એનું અજ્ઞાન દૂર નહીં થાય. જ્ઞાન દેનાર ગુરુમાં અને શાસ્ત્ર પ્રત્યે જો શ્રદ્ધા હશે તો જ જ્ઞાન મેળવી શકાશે. એટલા માટે જ કહેવાય વિશ્વાસ ગુરુ વાક્ય છે. ગુરુના સ્વરૂપમાં અને ગુરુના વચનમાં પણ એટલો જ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ, એ પ્રકાર શાસ્ત્રે આપણને બતાવ્યો છે. જો ટૂંકમાં સમજાવું, ઠાકોરજીની સેવામાં ઋતુ અનુસાર પરિવર્તન કરવાની બીજી બહુ સમજણ ના આવે તો આપણા શરીરનો વિચાર કરવો. મને બહુ ઠંડી લાગે છે, મારા પ્રભુને ઠંડી લાગતી હશે, ઠાકોરજીને રજાઈ ધરાવી દો. ઉનાળો હોય ને મને બહુ ગરમી લાગે છે તો મારા પ્રભુને પણ પરિશ્રમ થતો હશે, પંખો કે કુલર ચાલુ કરી દો. મને ભૂખ લાગે છે, મારા પ્રભુને પણ ભૂખ લાગી હશે, સામગ્રી ભોગ દો. આપણે ત્યાં બિરાજતો એક પ્રગટ સ્વરૂપ છે. આપણા શરીરમાં જેમ લાગણીઓ થાય છે, શરીરનો વિચાર કરીને પ્રભુની સેવા કરો. અને જે પ્રમાણે યથા દેહે તથા દેવ, યથા દેવે તથા ગુરુ, જે પ્રકારે આપણે પ્રભુનું સેવન કરીએ છીએ એ જ ભાવથી ગુરુનું પણ સેવન કરવું જોઈએ. એમાં પણ ભાવ પ્રદાન છે. ગુરુની સેવા પણ ભગવત ભાવથી થવી જોઈએ. ગુરુ પ્રસન્ન થાય તો ગુરુની કૃપાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. ગુરુ જો અપ્રસન્ન થશે તો ઠાકોરજી ક્યારેય પ્રસન્ન નહીં થાય. ભગવત ભાવથી ગુરુનું સેવન. ઘણી વાર ઉદાહરણ આપું. સૌરાષ્ટ્રનું એક ગામ, દર વર્ષે શિયાળામાં એક પરિવારને ત્યાં એમના ગુરુ પધારે. દર વર્ષે ઉનાળામાં આવે. ઉનાળામાં ગુરુ પધારે એટલે પરિવારના વડીલો ભાવથી સેવા કરે. ઠંડો લીંબુનું શરબત એમને આપે, લીમડા નીચે પાણીનો છિટકાવ કરે, ખાટલો ઢાળી દે. ગુરુ પોડે એટલે ચરણ સેવા કરે. મલમલનું કપડું પાણીમાં જબોડી એના ઠંડા પાણીને આમ શીતળ ચાલકો મારે, પંખાની સેવા કરે, ભાવથી સેવા કરે. અને ગુરુ પ્રસન્ન થાય. દર વર્ષે પધારે. ઘરના પેલા વડીલ હતા, એમનો અંતિમ સમય આવ્યો. પોતાના બાળકોને બોલાવીને કહ્યું કે જો દીકરાઓ, આટલા વર્ષોથી આપણે ગુરુની સેવા કરીએ છીએ, મારો સમય આવી ગયો છે. જે ભાવથી હું ગુરુની સેવા કરતો તો તમારે પણ એ જ રીતે ગુરુની સેવા કરવાની છે. કહીને પિતા તો ચાલ્યા ગયા. બાળકો પણ એવી રીતે શબ્દ બરાબર પકડી લીધો કે હું જે રીતે સેવા કરતો હતો એ રીતે તમારી સેવા કરવાની છે. બન્યું એવું કે બીજા વર્ષે પેલા ગુરુને ઉનાળામાં કઈ કામ આવ્યું એટલે તો શિયાળામાં આવ્યા. દીકરાઓ કે બાપા કઈ ગયા છે, હું કરતો હતો એ રીતે સેવા કરવાની. ઓતરાદા વાયરા, કડકડતી ઠંડી. ગુરુ પધાર્યા એટલે ફ્રીજમાંથી કાઢીને ઠંડુ લીંબુનું શરબત પાયું. પેલા ગુરુ કે મને શરદી થઈ છે. કે ના, આ તો તમારે પીવું જ પડશે, બાપુજી કઈ ગયા છે. વળી પાછું ઝાડની નીચે પાણીનો છિટકાવ કરીને ખાટલો ઢાળ્યો.
ને ઠંડા પાણીની ઝાલરો મારવા લાગ્યા. ગુરુને બિચારાને એવી ટાઢ ચડી કે બીજા વર્ષથી આવવાનું બંધ કરી દીધું. યથા દેહી તથા દેવી, યથા દેવી તથા દેવી. એટલા માટે કહેવાય વિશ્વાસ ગુરુ વાક્ય શું. ગુરુના સ્વરૂપમાં અને ગુરુના વચનમાં જો વિશ્વાસ હોય તો ગુરુએ કહેલો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય છે. અને ગુરુના વચનમાં જો વિશ્વાસ નહીં હોય તો સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જશે, એનું કોઈ ફળ નહીં મળે. સંદિગ્ધો હિ હતો મંત્ર. સિદ્ધ મંત્રમાં પણ જો વિશ્વાસ ન હોય તો એ મંત્ર પણ ફલિત થતો નથી. એટલા માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, શ્રદ્ધાથી પ્રભુની સેવા કરો. એકલવ્યનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. એકલવ્ય નામનો ભીલ બાળક દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યો. પરીક્ષા લીધી. લાગ્યું કે આ બહુ તેજસ્વી છે, અર્જુન કરતા પણ આગળ વધી જશે. દ્રોણાચાર્ય થોડા પાંડવોના પક્ષપાતી હતા. એમણે કહ્યું કે હું રાજ્ય કુળનો ગુરુ છું, ક્ષત્રિય સિવાય મારાથી આ વિદ્યા કોઈને ના શીખવાય. તો ભીલ બાળક છે, હું આ જ્ઞાન તને ના આપી શકું. પણ એકલવ્ય નિરાશ થયો નથી. એ જંગલમાં આવ્યો તો મનોમન દ્રોણાચાર્યને પોતાનો ગુરુ માની ચૂક્યો હતો. જંગલમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એમાં શ્રદ્ધા રાખી અને સ્વયં વિદ્યા શીખવા લાગ્યો. તમે જો શ્રદ્ધામાં કેટલી તાકાત છે. જે વિદ્યા ગુરુએ પ્રત્યક્ષ રૂપમાં ન આપી એ વિદ્યા કેવલ ગુરુની પ્રતિમામાં શ્રદ્ધા રાખીને એકલવ્ય આત્મસાત કરી શક્યો છે. પછી દ્રોણાચાર્યએ પરીક્ષા કરી, જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. એ પ્રભુની ઈચ્છાને બધું આધીન હતું, પણ શ્રદ્ધામાં એ તાકાત છે. એટલા માટે શ્રદ્ધા એ ભક્તિ માર્ગની પહેલી સીડી છે. શ્રદ્ધા એ વૈષ્ણવની મૂડી છે. એટલા માટે શ્રદ્ધાપૂર્વક ઠાકોરજીની સેવા કરવી, પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલાઓમાં ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો. એ રીતે શ્રી હરિરાયચરણ સમજાવે છે, આગળ આજ્ઞા કરે છે કે ઠાકોરજીની સેવા જ્યારે આપણે કરીએ એ પ્રત્યક્ષ સેવા કહેવાય. પણ જ્યારે અનોસરનો સમય આવે, ચાલો રાતભોગ સુધી સેવા તમે પહોંચી, ઠાકોરજીનો અનોસર કરાવો. ત્યાર પછી વૈષ્ણવે શું કરવાનું? બેસીને ગપ્પા મારવાના, સિરિયલો જોવાની, બહાર મોલમાં શોપિંગ કરવા નીકળવાનું, શું કરવાનું? એના માટે શ્રી હરિરાયજી કર્તવ્ય બતાવે છે કે અનોસરના સમયમાં વેણુ ગીત, યુગલ ગીત આદિનું ગાન કરી અને વિપ્રયોગનો અનુભવ કરવો. સ્વરૂપની સેવા કરીએ, પ્રત્યક્ષ સેવા અને વિપ્રયોગનો અનુભવ કરીને પ્રભુની લીલાઓનું અનુસંધાન કરીએ અને પરોક્ષ સેવા, એવું શ્રી હરિરાયજી કહે છે. પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે ત્યારે ગોપીઓ પોતાના ઘરમાં રહી વેણુ ગીત, યુગલ ગીત આદિ ગાન કરીને પ્રભુની લીલાઓનો વિપ્રયોગનો અનુભવ કરતી. પ્રભુની કૃપાથી બે સિદ્ધિઓ ગોપીઓને મળી હતી. એક તો દૂર દ્રષ્ટિ અને બીજું દૂર શ્રવણ. પ્રભુ વનમાં શું લીલા કરી રહ્યા છે ગોપીઓ ઘેર બેસીને જોઈ શકતી હતી. મેં કહ્યું ને કે આપણા મૂળમાં વિજ્ઞાન છે. આજે ટેલિવિઝન શોધાયું. મહાભારતમાં જો સંજયે આખા મહાભારતની લડાઈનું લાઈવ ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું છે. આજકાલ ટેલિફોન ને મોબાઈલ ને બધું હતું. પહેલા ટેલિપેથીથી માણસ હજારો માઇલ દૂર કેવલ વિચારોથી વાતો કરી શકતા હતા. આપણા મૂળમાં વિજ્ઞાન છે. ગોપીઓને પણ એ સિદ્ધિ મળી છે. ઘરમાં રહીને પ્રભુ શું લીલા કરી રહ્યા છે એ દર્શન થાય છે. પ્રભુ ગોપ સખાઓ સાથે શું વાર્તાલાપ કરે છે એ ગોપીઓ શ્રવણ કરી શકે છે. અને ત્યારે ગોપીઓ વિપ્રયોગ કરે છે કે પ્રભુ આપ ગૌચારણ કરવા ખુલ્લા ચરણથી પધારતા છો. આપના ચરણ તો કેટલા કોમળ છે અને વનમાં તો તીક્ષ્ણ કંટકો છે, ઝીણા ઝીણા કાકરાઓ છે. આપના ચરણમાં વાગે તો આપને કેટલો પરિશ્રમ થતો હશે. પ્રભુ આપના વિપ્રયોગમાં ક્ષણ પણ અમને યુગ સમાન લાગે છે. ક્યારે પાછા પધારશો, ક્યારે આપણી ઝાંખી થશે, એમ સતત વિપ્રયોગનો અનુભવ કરવો. કુંભનદાસજીનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. એકવાર શ્રી ગુસાઈજી ક્યાંક પરદેશ પધારી રહ્યા હતા અને કુંભનદાસજીને પોતાની સાથે સેવામાં ચાલવાની આજ્ઞા કરી. કુંભનદાસજી શ્રીજી બાવાની સેવા વગર ક્ષણ માત્ર રહી શકે નહીં. પણ ગુરુદેવની આજ્ઞા થઈ, એનું ઉલ્લંઘન થાય નહીં.
ગુસાઈજીની સાથે સાથે ચાલ્યા. મનમાં એવો વિપ્રયોગ થયો કે શ્રીજી બાબાની સેવા છોડીને, કીર્તનની સેવાને, દર્શન છોડીને મારે જવું પડશે. એ ઝાંખી મને ક્યારે થશે? અને એવો તાવ ચડ્યો, બેહોશ થઈ ગયા. શ્રી ગુસાઈજી એમના ભાવને જાણી ગયા. જલ છાટી અને એમને પાછા સભાન કર્યા. ત્યારે श्री गुसाई जी आज्ञा करिए कुमनदास जी, मैं जानू हूं तुम श्रीजी बाबा के दर्शन के बिना क्षण मात्र भी नहीं रह सको, पाछे जाके श्रीजी बाबा की सेवा में पहुंचो. दौड़ा છે કુંભનદાસજી શ્રીજી બાબાના દર્શન કરવા માટે. ક્ષણ માત્ર પણ પ્રભુનો વિપ્રયોગ એમનાથી સહન ન થયો અને લીલાનો અનુભવ કરી અને એમના પુત્ર ચતુર્ભુજ દાસજીએ વિપ્રયોગનું અદ્ભુત પદ ગાયું. ગોવર્ધન વાસી સાંવરે લાલા તુમ બિન રહ્યો ન જાયો. એટલું અદ્ભુત વિપ્રયોગનું આ પદ છે. ઘણા વૈષ્ણવને મેં જોયા કે આ પદનું ગાન કરતા કરતા તો એમના નેત્રોમાંથી અશ્રુની ધારાઓ વહેતી હોય છે. એટલું અદ્ભુત કરુણ રસથી ભરેલું આ વિપ્રયોગનું પદ છે. ગોવર્ધન વાસી સાંવરે લાલા તુમ બિન રહ્યો ન જાયો. શ્રી ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધન સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. બ્રજરાજ લહે લાડીલે લાલ તુમ બિન રહ્યો ન જાય. મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. લોચન તલાવે દીન જ્યો લાલ ફલ છીન કલ્પ વિહાય. શ્રી ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. લોચન તલપે મીન જ્યો લાલા ફલ છીન કલ્પ વિહાય. પાણી વગર જેમ માછલી તડપે એમ પ્રભુ આપના દર્શન વગર મારા નેત્રો તડપી રહ્યા છે. પલછીન કલ્પ વિહાય. એક એક પળ, એક એક કલ્પના જેવી મારી વીતી રહી છે. હે ગોવર્ધનવાસી, હે સાવરા, ક્યારે મને તમારા દર્શન થશે? આપના વગર હું ક્ષણ માત્ર પણ નહીં રહી શકું.